અચાનક એક ઉંદર ખેડૂતને એક ઉંદર પકડવાનું પાંજરું મૂકતા જોઈ ગયો. એટલે ઉંદર ગભરાહટમાં ભાગ્યો અને બહાર જઈને એક મુરગીને કીધું કે ઘરમાં હવે ઉંદર પકડવાનું પાંજરું આવી ગયું છે, આપણે કંઈક કરવું જોઈશે. એટલે મુરગીએ હસતા હસતા કીધું કે એમાં અમે શું કરીએ, એ તકલીફ તો તારી છે, એટલે એનું સમાધાન પણ તારે જ ગોતવું પડશે. એટલે ઉંદર ત્યાંથી ગભરાતા ગભરાતા ઝડપથી બાજુમાં એક બકરી હતી ત્યાં જઈને કહ્યું કે ઘરમાં ખેડૂતે ઉંદર પકડવાનું પાંજરું મૂક્યું છે, હવે આપણે કાંઈક કરવું પડશે. એટલે બકરીએ કહ્યું કે એમાં હું શું કરું, એ તો તારી તકલીફ છે, તારે જ કરવું પડશે. ને આમ પણ ખેડૂત મને ખૂબ જ પ્રેમ કરે છે, એટલે મને ક્યારેય તકલીફ નહીં પડે. હવે ઉંદર ઉદાસ થઈ ગયો અને પોતાના દરમાં જઈને બેસી ગયો. તે દિવસે સાંજે જ તે ઉંદર પકડવાના પાંજરામાં એક સાપ પુરાઈ ગયો. હવે ખેડૂતની પત્નીને એમ થયું કે આ પાંજરામાં ઉંદર પુરાણો છે, એટલે રાતના અંધારામાં તે પાંજરા પાસે જાય છે ને ભૂલથી સાપની પૂંછડીને અડકી જાય છે. જેવી સાપની પૂંછડીને અડકે છે એટલે સાપ તેમની પત્નીને ખેડૂતની પત્નીને ડંખ મારી દે છે અને ખેડૂતની પત્નીની હાલત ગંભીર થઈ જાય છે. હવે ખેડૂત વૈદ્યને બોલાવે છે તેમની પત્નીના ઉપચાર માટે. એટલે વૈદ્ય આવે છે અને જોવે છે. એટલે વૈદ્ય આ ખેડૂતને કહે છે કે જો તમારી પત્નીને મુરગીનો સૂપ પીવડાવવામાં આવશે તો તમારી પત્નીની હાલત સુધરી શકે છે. એટલે ખેડૂત વિચાર્યા વગર બહાર મુરગી હોય છે તેમને મારી નાખે છે અને તેમનું સૂપ બનાવીને તેમની પત્નીને પાય છે. પરંતુ તેમની પત્નીની હાલતમાં કોઈ સુધાર થતો નથી. થોડા દિવસો પછી ફરી વૈદ્ય આવે છે અને વૈદ્ય કહે છે જો તમારી પત્નીને બકરીની ચરબી જ્યાં વાગેલું છે, જ્યાં ડંખ મારેલો છે ત્યાં લગાડવામાં આવે તો તેમને રાહત થાય, તેમની હાલતમાં સુધારો થાય. એટલે ખેડૂત વિચાર્યા વગર જે બહાર બકરી હોય છે તેને પણ મારી નાખે છે અને તેની ચરબી આ તેમની પત્નીના ડંખ ઉપર લગાવે છે. પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી અને થોડા દિવસમાં તેમની પત્નીનું પણ મૃત્યુ થાય છે. ઘર સુમસામ થઈ જાય છે અને ઉંદર પણ બીજું ઘર શોધી લે છે. દોસ્તો, આ કહાની ઉપરથી એટલું જ શીખવાનું છે કે બીજાની મુસીબતને આપણી મુસીબત જાણીને આપણે તેની મદદ કરવી જોઈએ. જો આપણે આવું કરશું તો તે માણસ પણ મુસીબતથી બચી શકશે અને ભવિષ્યમાં જો આપણી ઉપર કોઈ પણ મુસીબત આવશે તો આપણે પણ તેમાંથી બચી શકીશું. દોસ્તો, આ વાત સાથે તમે સહમત છો તો કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.